હેલો દોસ્તો, રામ રામ ને સીતારામ બધાને. જય શ્રી કૃષ્ણ. મોડું થઈ ગયું મારે વિડીયો બનાવવા માટે, કેમ કે આજે અમે ગયા હતા લાપસીમાં. અમારે ગામમાં આશ્રમ છે ને, આ લાપસી હતી ને તે અમે લાપસીમાં ગયેલા હતા, એટલે મોડું થઈ ગયું. ત્યાં નહોતો બનાવ્યો અમે. જો ને વરસાદ ને એવું કેવું આ ધીમું ધીમું શરૂ છે. આમ જો આવી રીતે વરસાદ આવ્યા જ કરે, આમ કેવું બગાડી નીકળ્યું જાય. વરસાદ આમ સારો ને આમ ન સારો એવું છે. વરસાદ હા પડી ગઈ. એમાં દૂધ લેવા જવાનું છે. હજી મારે રસોઈ પણ બનાવવાની બાકી છે. આવો કાંક નજારો છે અમારે. વરસાદ આવી જાય ને પછી આવું થઈ જાય. જો આમાં ચંદુબેનને છે કે જવાનું છે પરીક્ષા દેવા કાલે. હવે અત્યારે મારે છે કે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. શાક બનાવવાનું છે ને રોજ માથાકૂટ કે શાક શેનું બનાવવું. આજ તો નક્કી કર્યું છે મારે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. આપણે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક. જો અમે લાવ્યા છીએ સેવ. મારે તો આવા પડીકા હોય અહીંયા, ઓલા સેવ ન મળે. સેવનું ટમેટા કંટોલા વીણવા ગઈ હતી હું, 2 વીણીને લાવી. જો અહીંયા તો રસ્તામાં હોય પણ બધા જાતા જાય તોડતા જાય એટલે કંઈ મળે નહીં. આમાં નેન્સુ બેન તો જો ફૂગો ફૂગો કરે. હા નેન્સી શું છે ફૂગો? ચંદુબેન તો કેમ લખે? એમ લખવાનું હોય હે? લખવા માંડો હાલો. દૂધ લેવા જવાનું છે ને, મોતી મળી થાય દૂધ લેવાનો ટાઈમ થઈ ગયો છે. જવાનું છે દૂધ લેવા. 20 રૂપિયાનો આપશે દૂધ. દૂધ આપે અહીંયા, જાજુ આપતા નથી અમારે. અમારે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. ટમેટા સુધારવાના છે. જોની બકાલો લાવ્યા છે. આવું બકાલું મરચાં મસ્ત છે. જો દૂધ લેવા જાસ ને શિવા? ભવાની કઈ લીધી? ભવાની ઉડી નથી આપણી. આમાં જો લીધી ભવાની. હાલ દૂધનો ટાઈમ બીચનું આપે છે દૂધ. લઈ લે આમાંથી બાવણી કાઢી તો લે. ભાઈ જાય છે લેવા. કેવો મસ્તીનો લાગે છે ને બાળ કપાઈને એવો દેખાય તો શિવો? મસ્તીનો થઈ ગયો ને અમારો છોકરો. જો હવે જાઓ ઉપડો દૂધ લેવા. 20 રૂપિયાનું બાકી નહીં. આમાં તાને ફૂગો ફૂગો જો અહીં ફૂગો. આમાં નેન્સીને તો ફૂગા 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 ફૂગો. આજ તો પાણી 3 દિવસનું આવ્યું નહોતું અમારે ત્યાં. તો પાણી પણ ભર્યું. આવીને મોડું થઈ ગયું એટલે વિડીયો બનાવવામાં. આવીને પાણી ભર્યું, કપડાં ધોયા. જો મારે કપડાં મેં ધોયા અત્યારે. જો કપડાં પણ સુકાય છે મારા. જો એટલા બધા ધોયા મેં કપડાં. વરસાદ અંધારેલો છે પણ આવતો નથી. ઝરમરિયો આવે છે. જો આજ તો ટાંકો છલકાવી દીધો મેં. ટાંકો છલકાવી દીધો. પાણી 3 દિવસમાં આવતું નહોતું. પાણી ભરી લીધું મેં. આમાં વાપરવાનું પાણી ભરી અમે રાખ્યું છે. આમાં પીવાનું પાણી ભરીએ. લોકલની ગલગોટા સોંપ્યા છે, તમને બતાવું. ગલગોટા પછી આ શું કહેવાય, અલગ અલગ રોપ સોંપેલા છે. જો બહુ ગમે ફૂલ ઝાડ, બહુ ગમે ફૂલ ઝાડને એટલે સોંપીએ અમે. કપડાં આવીને ધોયા. નવરી નહોતી રહે છે. રાંધવાનું બાકી છે મારે. જ્યાં ખેતરનો નજારો તમને બતાવું. વરસાદ આવે એટલે આવું થઈ જાય. જો ખેતરમાં થોડુંક બકાલું કર્યું હતું મેં. જો આવું નજારો છે. ખેતરમાં જવાનું છે. હાલો મરચી પણ સોંપી જો તમને બતાવું. મરચી સોંપ્યા છે અમે. આમાં ફૂલ આવે છે હરીખવામાં પણ કંઈ આવતું નથી. હરીખો કેદી આવે કોને ખબર. તમને બતાવું અમે ઝીણી નાની નાની મરચી પણ સોંપી. થોડુંક બકાલું સોંપ્યું છે. ઉગવા માંડ્યું કે હા જો ને ગોવાસ ઉગવા માંડ્યો છે.
આમાં કુવાર ઉગેવા મીનો છે, કુવાર પણ સોંપ્યો છે અમે. જો રીંગણીના રોપડા પણ વધી ગયા છે થોડા થોડા. જો હવે બકાલું થઈ ગયું ઉડું ઉડું, વરસાદ આવ્યો ને એટલે. દેખાડું તમને મરચી રોપડા 2-3 કરેલા છે. કાલે જ લાવી હતી ને સોય પાસે જો થઈ ગયા હતી, વરસાદ આવે એટલે થઈ જાય આમાં. જો કેવા મસ્ત રોપડા છે. મારે ટાઈમ થઈ ગયો છે રાંધવાનો, એટલે હવે ઓકે બાય દોસ્તો. કાલ ફરી મળીશું ને એમને લાઈક ને કમેન્ટ ને શેર કરતા રહેજો. ઓકે બાય દોસ્તો.